सच्चिदानंद आनंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। विनंती हाथ जोड़ी कहूँ न करशो कोईनी बदबोई न आराधक थया तो भले विराधक बनशो ना कोई न ओ अपराधक कड़ी मानव करो दुर्भूर पक्षोनु पुरावा सर्वे संयोगिक देहांते कोण छे कोनु उभा ज्યાં પક્ષના ક્લેશો તે સ્થાને ક્યાં મળે ભગવાન ઉખેડો ભ્રાંતિના પડડો કહે છે ખુદ પ્રગટ ભગવાન જીવાત્મા માત્ર પક્ષાતીત ફકત છે ભિન્ન પ્રકૃતિ અરૂપ આત્મા જ લિંગાતીત પ્રમાણુ માત્ર પૂરગલી રૂપાળા રીંગણા જેવા ઉપર ધોળા મહી કાળા ભરી ભેજે બટેકારાય ભસે કૂતરા અહમ વાળા નથી ભેંસોયા કૂતરાને કદી કરતા પદીનું ભાન ચલાવું આખી દુનિયા હુજ મનુષ્યનું મૂઢ મન વિજ્ઞાન અપદની થોડી ઠંડકમાં સ્વપદમાં કાયમી ઉકળાટ પ્રભુને પૂરી બંધકમાં દીધા તાળા ને પૂછીએ કાટ નથી ખંડન નથી મંડન નથી કરતા અમે ટીકા જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે ત્યાં નિશ્ચલ મોક્ષના સિક્કા પડી કાળે મનુષ્યોને નથી સુજ દેખીને વર્તન અને તેથી જ બોલ્યા છે પ્રગટ પરમાત્મા ભગવન ન આરાધક થયા તો ભલે વિરાધક બનશો ના કોઈ. જય સચ્ચિદાનંદ. કવિરાજને તો આપણે સુખ કહીએ, પણ કવિરાજની પાછળ જે દાદા ઉભા છે ને એ અજબ ગજબના છે. એમને શોધી કાઢ્યું કે આવા વિરલ જ્ઞાની મળ્યા હોવા છતાં એમનો પ્રગટ યોગ છે આજે, તો એ કેમ લોકો પ્રાપ્ત કરી શકતા નથી, પામતા નથી? તેની પાછળ આ અસાતના વિરાધનાનો દોષ બહુ મોટો છે. બીજી વાત, જેમને દ્રષ્ટિ મળી છે એમને આની અનુભૂતિમાં કેમ કચાશ રહી જાય છે? તો કે છે કે હજી જે અજ્ઞાનમાં આ બધા ધંધા કરેલા અસાતના વિરાધનાના, તેના પડઘા હજી શાંત નથી થયા. પહેલા લોકોની ટીકા નિંદા કરતા હતા, અભાવ તિરસ્કાર કરતા હતા,
આજે હવે મહાત્માઓની કે આપતા પુત્રોની ટીકા નિંદા કરે છે. દાદા પાસે બધા જ આયા, કોઈનું ઠેકાણું હતું નહીં. દાદાએ બધાને નિર્દોષ જોયા. આપણા માટે પણ બીજો કોઈ વિકલ્પ રહેતો નથી, અને એ જ વિકલ્પ આપણા માટે પણ રહ્યો છે કે નિર્દોષ જોયા વગર છૂટકો નથી. દ્રષ્ટિને નિર્દોષ કરીને નિર્દોષ જોવાનું છે. એટલે નિર્દોષ એમને એમ દેખાશે નહીં, કારણ કે તો આખી દ્રષ્ટિનો પુરુષાર્થ છે. આમાં નીચે બધું પ્રમાણ આપ્યા છે ને આ પદોમાં, એને આપણે થોડા થોડા કરીને લઈશું, કારણ કે પદ બહુ ઝીણવટ વાળું છે. મુદ્દો શું કહે છે? દાદા વિનંતી કરે છે કે કોઈની બદબોય ના કરશો. આરાધક નહીં થયા તો વાંધો નહીં, પણ વિરાધક તો થશો જ નહીં. એટલે જે સામે ચાલીને જે વિનયને યોગ્ય છે ત્યાં વિનય નથી કરતા, તે અવિનયનો દોષ. અને જે બાબત નથી એને એ બાબતે વાતો કરવી, ચર્ચા કરવી, ટીકા કરવી, તો એ અપરાધમાં જાય છે. એટલે વિરાધનામાં જાય છે. જે આરાધવા જેવા છે, દાદા ભગવાને કીધું મહાત્માની ચરણની રજ જગતના લોકો માથા પર મૂકશે તો એમનું કલ્યાણ થશે. અને આપણે નવરા પડીને એ લોકોની ટીકા નિંદા કરીએ છીએ. એટલે અહીંયા આજે આ પહેલાનો જે દોષ છે ને આજે પણ ચાલી આવ્યો છે. હવે એના પર ધ્યાન આપીએ. આપણે બધાને બહુ ઈચ્છા છે કે દાદાનો વિજ્ઞાનનો, શુદ્ધાત્માનો સ્પષ્ટ અનુભવ થાય, પણ આ અનુભવમાં વચ્ચે આ મોટા કહેવાય ડુંગરો છે, જે જોયા નથી, અણદેખા કર્યા છે, અને આગળની આદત પ્રમાણે એ જ કારભાર ચાલ્યા કરે છે. એટલે એમાંથી આપણે નીકળવાનું છે. નિષ્પક્ષ બનાયા છે, અને છતાં એ પક્ષ કોઈને કોઈ રીતે કામ કર્યા કરે છે. આ પેલાવાળા, એટલે આપણી દ્રષ્ટિમાંથી એ નીકળી જવું જોઈએ. બધા દાદાવાળા છે, કારણ કે કેન્દ્રમાં બધાને દાદા મળેલા છે. એટલે આપણે એમને ક્યાંથી પ્રાપ્તિ થઈ એ જોવાનું નથી. એ દાદાનું જ વેણ છે, દાદાનો જ સ્ત્રોત છે, અને એમને પ્રાપ્ત થયેલું છે. એટલે આપણી દ્રષ્ટિમાંથી આ પક્ષનો ક્લેશ નીકળી જવો જોઈએ. અને ત્યાં જ્યારે આવું થશે ને ત્યારે ખરેખર ભગવાન એટલે લોકોને મૂળ સ્વરૂપ પ્રાપ્ત થશે. ભ્રાંતિ તો ગઈ છે, પણ હજી એના પડદા, એના પડડો, એની અસરો બાકી છે. તો કેમ કરીને એટલા પક્ષ માટે વાત છે. ભ્રાંતિ એટલે પક્ષમાં જ હોય, અને ભ્રાંતિ ગઈ એનો મતલબ શું? તો કે નિષ્પક્ષ થયા. આજે આપણે આટલું જ રાખીએ અને આના પર ખૂબ વિચાર કરીએ, અને રોજે રોજના પુરુષાર્થમાં આપણે જાગ્રત રહીને આજ લગી જે બધું થયેલું છે ને એને યાદ કરી ચોખ્ખું કરી નાખે. આજના કેલેન્ડરમાં પણ આ સરસ આવ્યું હતું, આરાધક ના થાય તો વાંધો નથી, વિરાધના ના કરશો. ખરેખર આપણે કહીએ ને, દાદા એટલી બધી ઉદારતાથી, હૃદયથી સ્પષ્ટતા કરી છે, અને કવિરાજે એને આટલા સરસ પદમાં મૂકી દીધું છે કે આને ખાલી આપણે વાગોડીએ ને તો એમને એમ કચરો જતો રહે. તો આપણે એક ઔપચારિકતાથી આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ, પણ મુખ્ય વસ્તુ આ છે કે હજી આ જે ટીકા નિંદા થાય છે ને એના પર આપણે દ્રષ્ટિ રાખીએ, અને એ અભાવ તિરસ્કાર અને અશાંતતા વિરાધનાના દોષમાંથી આપણે નીકળીએ તો દાદાના જ્ઞાનનો આપણને સ્પષ્ટ અનુભવ થશે. એ દાદાને જીવીશું, અને જીવેલા દાદા લોકોને પહોંચશે, બોલ્યા કર્યા વગર. હાજરી જ
મહાત્માની હાજરી, આપતા પુત્રોની હાજરી જ કલ્યાણ કરશે, કારણ કે એ દાદા સ્વરૂપે જીવતા હશે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં